બ્લડ સર્ક્યુલેશન પ્રોપર ન હોય, પ્રોપર ન્યુટ્રિયન્ટ્સ ન મળે એટલે વેરિકોઝ વેન થાય. વેરિકોઝ વેન એટલે આપણી બોડીમાં બે નળી હોય, આર્ટરીઝ અને વેન. આર્ટરીઝ જે છે એ ઓક્સિજનેટેડ બ્લડ બોડીમાં ફેલાય. હાર્ટ છે, હાર્ટ બ્લડ પમ્પ કરે છે. ઓકે, સો હાર્ટ જ્યારે બ્લડ પમ્પ કરે ત્યારે ઓક્સિજનેટેડ બ્લડ આખું બોડીમાં ફેલે અને ડીઓક્સિજનેટેડ બ્લડ વેન જોડે પાછા લંગ્સમાં આવે કાં તો હાર્ટમાં આવીને પાછા પમ્પ થાય, ઓક્સિજનેટેડ થઈને. તો વેરિકોઝ વેનમાં શું થાય કે ક્યાં તો કંઈક સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થઈ જાય એટલે આર્ટરીને કંઈ શું નથી થયું, વેનને પ્રોબ્લેમ થાય. વેન જે છે જો ડીઓક્સિજનેટેડ બ્લડ બોડીમાંથી પાછા હાર્ટમાં ન લાવી શકે. હવે હાર્ટની આપણે જે હાર્ટ હોય એમની બે ચેમ્બર છે, એક તો તમારા ગળા અને હાથ માટે અને બીજા પગ, કમર અને પેટ માટે છે. સો જે લોકો બહુ બધા વાર સુધી ઊભા રહે, કાં તો ટીચર્સ હોય, બિઝનેસ કરે એટલે ચાલવાનું બહુ બધા હોય એટલે ઊભા રહેવાનું હોય બધી વાર. સો આ લોકોમાં પમ્પ જ ના થાય, બ્લડ જે છે નીચેથી ઉપર પમ્પ ન થાય કેમ કે સ્ટાન્ડિંગ છે, બ્લડ આખું નીચે જતા રહે તો બ્લડ પમ્પ ના જાય. બીજા રીઝન છે આપણે કે આપણી કાફ મસલ, ધીસ ઇઝ ધ સેકન્ડ હાર્ટ ઓફ ધ બોડી. એટલે જે લોઅર લિમ્બ હવે આપણે પગમાંથી જેટલા બધા બ્લડ છે આ કાફ જ પમ્પ કરે ઉપર સુધી, હાર્ટ સુધી પહોંચાડે. હવે કાફ વીક થઈ જાય કાં તો કાફ સરખી રીતે બ્લડ પમ્પ ન કરી શકે તો એટલે બ્લડ તો આવે નહીં આપણી હાર્ટ સુધી, એટલે બોડીમાં કેવી રીતે જશે. બીજી વસ્તુ જે આપણે ન્યુટ્રિયન્ટ્સ, આપણે શું છે કે અરે હું તો બધી ખાઉં છું, ફ્રૂટ્સ ખાઉં છું, ગ્રીન વેજીટેબલ્સ ખાઉં છું, તો પણ મને કેમ આવું થયું, કેમ મને નથી સારું. સો જે ન્યુટ્રિયન્ટ્સ છે ફ્રૂટમાં, વેજીટેબલ્સમાં, આ એબ્ઝોર્બ કેવી રીતે થાય, બ્લડ પહોંચે હાર્ટ સુધી એટલે તો સ્કિનમાં એબ્ઝોર્બ થાય. બ્લડ જ નથી પહોંચતી તો પછી કેવી રીતે થાય, તો એટલે કાફની પ્રોબ્લેમ છે. સો આ મશીન જે છે હવે આનું ઇમ્પોર્ટન્ટ રોલ આવ્યું. એક તો કાફ માટે પણ છે અને હાથ માટે પણ છે. આ મશીનમાં બે મોડ છે. ટેન્સ, જે હવે તમને ટેન્સ સમજાવું છું પહેલાં. ટેન્સ શું છે? ઓકે, ટેન્સ મોડ જે છે આ મશીનમાં આ પેઇન રિલીવિંગ મોડ છે. એટલે તમારે મસલમાં કંઈક દુખાવો છે, દુખે છે એટલે મસલના ટોન નથી, એટલે ટેન્સ બેસિકલી ફોર પેઇન રિલીવિંગ. EMS મોડ જે છે, EMS મોડ ઇઝ ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેટિંગ. સો તમારે જે મસલ છે આની સ્ટિમ્યુલેટ કરશે. હવે છે મસલ વીક થઈ ગયા છે એટલે આનું એક્શન નથી કરી શકતા. મારું કાફ વીક થઈ જાય, હું કશું નથી કરતી અને મને કાફ વીક થઈ જાય તો પછી બ્લડ કેવી રીતે પમ્પ કરે ઉપર. તો આ મશીન જે છે આપણે બોડી પલ્સ નેક્સ્ટ કમ્પેનિયનનું, આ તમને કાફને તમારે જે ઇલેક્ટ્રોડ અહીંયા લગાશો, સો આ કાફને સ્ટિમ્યુલેટ કરશે, જગાડશે કે ભાઈ પમ્પ કર તું, બ્લડ ઉપર પહોંચાડ. તો હવે તમે વેરિકોઝ વેન માટે ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર તમને શું કહેશે, તમે શું કહેશો કે દુખે છે મને, બ્લડ સર્ક્યુલેશન સારી નથી, તો ડૉક્ટર તમને મેડિસિન આપશે. મેડિસિન શું કરશે, દુખાવા માટે તમારી જે દુખાવાની જે છે ને એની માટે મેડિસિન આપશે જે પેઇન રિલીવિંગ હોર્મોન રિલીઝ કરશે અને તમને સારું લાગશે. પણ એની માટે તમને શું પિલ્સ લેવા પડે છે. દવાઈની કેટલી બધી સાઈડ ઇફેક્ટ છે આપણે તો ખબર જ છે અને તમારી એજમાં દવાઈ લેવા ઇઝ નોટ રિકમેન્ડેડ છે કે નહીં. હવે આ એજમાં દવાઈ લેવાનું નથી લેવાનું, આપણે વધારેથી વધારે આ ટ્રાય કરવાનું છે કે દવાઈ લેવા વગર આપણે સારું રહે. તો આ પેઇન રિલીવિંગ હોર્મોન આ મશીન રિલીઝ કરશે તમારી બોડીમાં. આ મશીન તમે લેશો તો તમે દવાઈ લેવાની જરૂર નથી. આ મશીન તમારી બોડીમાં પેઇન રિલીવિંગ હોર્મોન રિલીઝ કરશે અને આ પેઇન છે તમારે જે ટેન્સ મોડ છે આ તમારી પેઇન રિલીવ કરશે. તો શું ઝીરો સાઇડ ઇફેક્ટ્સ, બસ આ શું કરે છે, કશું નથી કરતા, તમારી મસલને સ્ટિમ્યુલેટ કરે છે. એટલે लॉन्ग टर्म સુધી તમે ले શકો છો. दवाई તમે કેટલી વાર સુધી લો, मतलब जब तक आपका ये सही नहीं होता है तब तक तो दुखेगा ही दुखेगा. अब वेरिकोज वेन में बहुत सारे स्टेजेस होते हैं, 6 स्टेजेस तक होता है. पहला स्टेज स्पाइडर वेन हो जाता है, मतलब थोड़ा थोड़ा दिखेगा. जिन लोगों को भी है उन्होंने देखा होगा कि पहले थोड़ा दिखता है, दूसरे स्टेज में थोड़ा और कॉम्प्लेक्स हो जाता है, जो अपनी वेन है आ आखू मर्ज થઈ જાય એકબીજામાં. થર્ડ સ્ટેજમાં પણ થોડી હજી તમને દેખાશે. ફોર્થ સ્ટેજમાં તમારી એડિમા થઈ જશે. એડિમા કોઈને ખબર છે? એડિમેટિક લેગ એટલે પાણી ભરાઈ જાય, પગમાં પાણી ભરાઈ જાય, સ્વેલિંગ થઈ જાય એટલે આને એડિમા કહેવાય. પગમાં શું છે, પાણી ભરાઈ જાય. આ બધી વસ્તુ કેમ થાય છે? કાફ મસલ લીધે. કાફ હવે એડિમા જે સૂજન થઈ ગયું છે, પાણીવાળી સૂજન થઈ ગયું છે, ઉપર બોડીમાં કેવી રીતે જાય?
તો કાફ પંપ કરશે તો જ જશે, બ્લડની થ્રુ જશે. એટલે જો કાફ પંપ નથી કરતા તો થઈ જઈ શકે. અને 4th સ્ટેજમાં શું થાય, અલ્સર થઈ જાય, એટલે ફોરો થઈ જાય, મતલબ સ્કિન જે છે આપણી નીકળવા લાગે. તો આ તો બહુ જ વર્સ્ટ કન્ડિશન છે. સ્ટેજ 6 બહુ લાઈક તમે એના મૂકી દો ને કેસને તો થાય. તો હું જોઈ છું, હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને બધી કન્ડિશન જોયેલી છે. સો કાફ મસલ પંપ થાય, પંપ કરે તો તમારી બોડીમાં પહોંચે ને બ્લડ. હવે બ્લડ જે છે બધી એડિમેટિક છે. આપણે જે બ્લડ વેસલ છે, વેન કહેવાય, જેમાં ડીઓક્સિનેટેડ બ્લડ પાછા બોડી ઉપર હાર્ટમાં જાય ને, અને વેન કહેવાય. આર્ટરીની કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી આમાં, વેનનું જ ઇન્વોલ્વમેન્ટ છે. હવે વેન જે જ્યારે સરખું થઈ જાય એટલે બ્લડ આપણે કાફને સ્ટિમ્યુલેટ કરી મશીનથી, તો બ્લડ કાફ સ્ટિમ્યુલેટ થશે તો કાફ પંપ કરશે તો બ્લડ ઉપર બોડીમાં જશે. તો એવી રીતે તમે હાફ એન આવર, અડધો કલાક માટે આ મશીન ઉપર બેસો એટલે તમારી કાફ એક્ટિવેટ થઈ ગયા. હવે શું છે કે આપણે બહુ બધી એક્સરસાઇઝ પણ આપીએ છીએ કે હા તમે વોકિંગ કરો, તમે રનિંગ કરો, પણ આ એજમાં બહુ બધી એક્સરસાઇઝ પણ બહુ છે. હું પણ કહું છું કે આપણે એક્સરસાઇઝ કહીએ ને પેશન્ટને તો કરે કે હા મેડમ કાલે કરીને આવો, પણ નથી કરતા. ઘરે જઈને બહુ બધી પર્સનલ છે કે મારે કોઈ હતા નહીં જવા માટે, મને ખબર નથી પડતી હતી કે શું કરવાનું છે, મને ખાવાનું પણ ખબર નથી પડતી. એટલે તમે આ મશીન અને સરખું ડાયટ કમ્બાઈન કરો તો આ મશીન બહુ જ હેલ્પફુલ છે તમારી માટે. તમે ડાયટ લેશો, તમે ન્યુટ્રિયન્ટ્સ લેશો. હવે બ્લડ વેસલ્સ કેવી રીતે ક્લીન થાય, તમે ન્યુટ્રિશ ફૂડ લો, સરખું ખાવાનું મળે, તમને ગ્રીન વેજીટેબલ્સ મળે, તો તમારી બ્લડ વેસલ अपने आप मतलब वो क्लीन होगा. હવે આપણે ખાઈએ તો છીએ બ્લડ પર, પંપ કેવી રીતે થાય ઉપર સુધી, તો કાફ મસલ કરે પંપ. કાફ મસલ અને તમે આ મશીન લો અને તમે સરખું ખાઓ, થોડું વોકિંગ વગેરે કરો, બસ થઈ જાય. એટલે આ રહ્યું વેરિકોઝ વેન માટે. હવે ડાયાબિટીસ માટે કહું છું.